હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આજે ઘણા દિવસો પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આજનું જે રૂટીન છે એ તમને બતાવશું, તો જોડાયેલા રહેજો આગળ બ્લોગમાં. તો હમણાં અમે ડીમાર્ટ ખરીદી કરવા માટે ગયા હતા, તો ત્યાંથી અમે લાવ્યા છીએ આ માર્ગરેટા પિઝા ફ્રોઝન. તો આપણે આને ટ્રાય કરીશું કે કેવો લાગે છે બનાવીને. તો બની જાય પછી આપણે ટ્રાય કરીએ અને આનો રિવ્યૂ આપીએ તમને. આ હેફન કંપનીનો જે પિઝા છે એમાં અહીંયા ઉપર લખેલું છે કે રેડી ઇન 9 મિનિટ્સ, અને પાછળ પણ એની પ્રોસેસ આપેલી છે કે કેવી રીતના આને બનાવવાનો. આમ તો ઓલરેડી આમ બનેલો જ આવે પિઝા, ખાલી આપણે ગરમ જ કરવાનો હોય છે. તો આ જોઈએ બનાવીએ કેવો લાગે છે ફ્રોઝન પિઝા. તો ટ્રાય કરીએ આપણે. તો આ હેફન પિઝાના બોક્સનું આપણે ઓપનિંગ કરીએ અને જોઈએ કેવો લાગે છે પિઝા. હવે જોઈએ કે અંદર પિઝા કેવો આવે છે બોક્સમાં. અને આમ તો પિઝા દેખાવમાં તો એકદમ સારો છે, અને ફૂલ લોડેડ ચીઝ નાખેલું છે, જોડે ઓરેગાનો સીઝનિંગ આપેલી છે. અંદર જોવું ચીલી ફ્લેક્સ નથી આપ્યા આની અંદર. તો હાલ હમણાં મેં બોક્સ જોયું પિઝાનું, તો અંદરથી ને ચીલી ફ્લેક્સ પણ નીકળ્યું, અને ચીલી ફ્લેક્સ અંદર બોક્સમાં અટકી ગયું હતું, જે ખાંચા અંદર આવે એમાં. તો પિઝા રેડી થઈ ગયો છે, તો આપણે એને કટિંગ કરીએ. હું આમ પ્રોફેશનલ પિઝા કટર તો નથી, પણ કટર છે તો એની મદદથી આપણે કટ કરીએ આને. અને મસ્ત પિઝા ડિલિશિયસ લાગે છે, તો આને જલ્દીથી જલ્દી આપણે ટ્રાય કરી અને તમને રિવ્યૂ આપીએ. પિઝા મસ્ત રેડી થઈ ગયો છે અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દીધા છે. તો આપણે ટ્રાય કરીએ અને પિઝા કેવો લાગે એ જોઈએ. પિઝા એકદમ મસ્ત છે, અને ફૂલ લોડેડ ચીઝ છે અંદર, અને સોસ પણ છે અંદર સારો એવો, અને પિઝા બેઝ પણ સારો લાગે છે. અને હા, આ એક કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી, આ બસ ખાલી હું પેકેટ લાવ્યો હતો તો એનો રિવ્યૂ તમને આપ્યો. તો પિઝા એકદમ મસ્ત છે, તો આપણે પિઝા એન્જોય કરી લઈએ. તો અમે જમી લીધું છે અને બપોરના વાગી ગયા છે 1:50. તો હવે હું થોડું વાંચવા બેસીશ અને સ્ટડી સેશન ચાલુ કરીશું આપણે. અને 8:30 વાગે આવવાનો છે ક્લાસ, તો ક્લાસ પતાવી અને પછી આપણે મળીએ. તો આપણો જે લેક્ચર છે એ 6 વાગે હમણાં જ ખતમ થયો, અને બસ કાલે એક્ઝામ છે ક્લાસીસમાં, તો એ એક્ઝામ પણ આપવાની છે ઓનલાઈન. અને જે લોકોને પણ સીએ ફાઉન્ડેશનનો જે સ્ટડી રૂટીન છે એનો બ્લોગ જોઈતો હોય તો નીચે કમેન્ટમાં જણાવજો, તો હું એ પણ જરૂરથી બનાવીશ. અને બસ એક્ઝામ માટે તમારી બેસ્ટ વિશિસ જોઈએ છે, તો બેસ્ટ વિશિસ પણ કમેન્ટ કરજો નીચે. તો બસ આજનો બ્લોગ અહીંયા જ રાખીએ છીએ. મળીએ આવા જ નવા બ્લોગમાં. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો સ્ટડી બ્લોગ જોઈતો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમારી બેસ્ટ વિશિસ પણ કમેન્ટમાં જણાવજો. તો મળીએ આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.